જ્યારે તેને યુએસ તરફથી તેના પ્રથમ F-35 ફાઇટર જેટ મળશે, ત્યાર પછી બેલ્જિયમે 13 ઓક્ટોબર 2025 પછી યુક્રેનને F-16 ફાઇટર જેટ ટ્રાન્સફર કરવાનું શરૂ કરશે એમ જણાવ્યું છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં હજારો લોકો રાષ્ટ્રપતિ મેક્રોન વિરુદ્ધ મોટા દેખાવો કરી રહ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે મેક્રોન તરત જ રાજીનામું આપે અને ફ્રાન્સ, યુરોપિયન યુનિયન તથા નાટો માંથી પણ બહાર આવી જાય. પ્રદર્શનકારીઓ કહી રહ્યા છે કે ફ્રાન્સ કોઈ બીજા દેશના અમેરિકા અને નેટોના દબાણ હેઠળ નથી. જર્મનીના હેસી રાજ્યના ગીસેન શહેરમાં થયેલા ગોળીબારની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઘટના એક માર્કેટ પ્લેસમાં બની હતી. શંકાસ્પદ હુમલાખોર હજી પકડાયો નથી. ઇથોપિયામાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ અનુસાર, ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગેના તાત્કાલિક કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી. પાકિસ્તાની સેનાએ સરહદ પર અફઘાનિસ્તાનના કુનાર, નંગરહાર અને પક્તિયા જેવા વિસ્તારોમાં હુમલો કર્યો, જેના જવાબમાં બંને દેશોના સૈનિકો વચ્ચે જોરદાર ફાયરિંગ થયું છે. આ સરહદી વિસ્તારોમાં તણાવની સ્થિતિ છે. અમેરિકા લગભગ 200 સૈનિકોને ઇઝરાયેલ મોકલી રહ્યું છે. આ સૈનિકો ગાઝામાં થયેલા યુદ્ધવિરામ કરારને ટેકો આપવા અને તેના પર નજર રાખવા માટે એક સિવિલ મિલિટરી કોઓર્ડિનેશન સેન્ટર સ્થાપિત કરશે, જે મુખ્યત્વે માનવતાવાદી સહાયના પ્રવાહ અને લોજિસ્ટિકલ સહાયનું સંકલન કરશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ અમેરિકન સૈનિક ગાઝા પટ્ટીમાં પ્રવેશ કરશે નહીં. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનનું નિવેદન. ઇઝરાયેલે પોતે સહી કરેલા કરારનું પાલન કરવું જોઈએ. તેણે પોતાના આક્રમક વલણને સમાપ્ત કરવું જોઈએ, જે આ ક્ષેત્ર તેમજ તેના પોતાના નાગરિકોની સુરક્ષા માટે જોખમ છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા યોજનાને કેવી રીતે લાગુ કરવી તે અંગે ચર્ચા કરવા માટે સોમવારે ઇજિપ્તમાં યોજાનારી વાટાઘાટોમાં હાજરી આપશે, જેની એલિસી રાષ્ટ્રપતિ ભવન દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને કહ્યું છે કે તેમનો દેશ ગાઝામાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા સામૂહિક હત્યાકાંડ અને નરસંહારને કાયમ માટે રોકવા માટેના કોઈપણ પગલાંને સમર્થન આપશે. યુદ્ધવિરામ જળવાઈ રહેતા 5 લાખથી વધુ પેલેસ્ટિનિયન લોકો તબાહ થયેલા ગાઝા સિટીમાં પાછા ફર્યા છે. રિપોર્ટ. દરકાસ મોખા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.